માનનીય આચાર્ય શ્રી મલેક સાહેબ, વહાલા બાલ દોસ્તો, પ્રથમ દિવસે આપણે સોમનાથની યાત્રા કરી, બીજા દિવસે આંધ્રપ્રદેશના કર્નૂલ જિલ્લાના શ્રી શૈલ પર્વત ઉપર ગયા. એના પછીના દિવસે આપણે ઉજ્જૈન ગયા. આજે આપણે મધ્યપ્રદેશમાં પાછા જઈએ. ચોથું જ્યોતિર્લિંગ, એનું નામ છે ઓમકારમ મમલેશ્વરમ. ઓમકાર અને અમલેશ્વર, આ બે, એમાં ઓમકાર એ સ્વયં જ્યોતિર્લિંગ છે. આ જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઇન્દોર શહેરથી 80 કિલોમીટર દૂર નર્મદા નદીના કિનારે વિંધ્યાચલ એની ગિરિમાળા આવેલી છે, ત્યાં સ્થિત છે નર્મદા કિનારે. આના વિશેની ઐતિહાસિક અને પૌરાણિક વાતો એવી જોવા મળે છે. આદિ શંકરાચાર્યના ગુરુ શ્રી ગોવિંદપાદ, એમનું પણ મંદિર ત્યાં આવેલું છે. એણે ત્યાં ખૂબ તપ કરેલું. અને પછી આદિ જગતગુરુ શંકરાચાર્યએ પણ ત્યાં ઘણો સમય તપશ્ચર્યા કરી. અને ત્યાં નર્મદા નદીનો પ્રવાહ ઓમકાર સ્વરૂપે વહે છે. અને જ્યાં એ શિવલિંગ છે, જ્યોતિર સ્વરૂપે છે, એનું એટલા માટે નામ ઓમકારેશ્વર રાખવામાં આવેલું હોય. બીજી એવી વાત છે કે વિંધ્યાચળ એટલે કે આ વિંધ્યાચળ પર્વત, એની ગિરિમાળા એ રીતે પથરાયેલી છે, ઓમકાર આકારે ઉપરથી જોવા મળે. અને અગત્ય નામના ઋષિ થયા, જે આખા સમુદ્રનું પાન કરી ગયા હતા. એ ઋષિએ ત્યાં તપ કર્યું. અને આ વિંધ્ય પર્વત છે, એનો શિષ્ય હતો. વિંધ્યાચળ પર્વતને મેરુ પર્વત કરતા પણ ઊંચું થવું હતું, એની હોડ થઈ હતી. એટલે એક વાત એ છે. અને એના પછીની વાત એવી છે કે સૂર્યવંશની અંદર વીર માનધાતા નામના એક રાજા થયા. અને આ માનધાતા એ આખા વિશ્વનો વિજય કર્યો. 9 ભાગની અંદર આ પૃથ્વીને વેચી દીધી, જે નવખંડ તરીકે ઓળખાય છે. અને માનધાતાના જે વંશજો છે એ કોલીય વંશના કહેવાય છે. એના ઉપરથી કોળી શબ્દ થયો. એ હિમાચલ પ્રદેશની આજુબાજુ આ કોલીય વંશ ફૂલો ફાયલો હતો. આમ જોઈએ તો આ જ્ઞાતિ સમગ્ર ભારતની અંદર વિવિધ નામે ઓળખાતી રહે છે. અને આપણા ગુજરાત રાજ્યની અંદર કોળી પટેલોની વસ્તી પ્રથમ નંબર ઉપર આવે છે. તો એ માનધાતાએ પ્રજાના કલ્યાણ માટે 100 મહાયજ્ઞ કર્યા ભગવાનના. ભગવાન જ્યોતિષ સ્વરૂપે પ્રગટ થયા, માનધાતાની ભક્તિને સ્વીકારી અને ત્યાં ભગવાન નર્મદાના કિનારે રહ્યા. એ નિષ્કામ ભક્તિનું પ્રતીક છે. રાજાને કોઈ સ્વાર્થ ન હતો, મારી પ્રજાનું કલ્યાણ થાઓ. જેમ ભાવનગરના મહારાજાનો મુદ્રાલેખ હતો કે ભાઈ મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા, એમ આમ જોઈએ તો મારી પ્રજાનું કલ્યાણ થાઓ. એવું માનધાતાએ આમ નક્કી કરેલો. ભગવાન પ્રસન્ન થયા. અને સામે કાંઠે અમલેશ્વર મહાદેવ બિરાજે છે. આવા 2 જ્યોતિર્લિંગ છે ત્યાં. ઓમકારમ તું અમલેશ્વરમ, એની સંધિ છૂટી પાડીએ એટલે ઓમકારમ અને અમલેશ્વરમ, એવો એનો અર્થ થાય. એટલે આ ચોથું જ્યોતિર્લિંગ નર્મદાના કિનારે આવેલું છે. નર્મદા નદી અમરકંટક સરોવરમાંથી નીકળે, જે મૈકાલ પર્વતની તળેટીમાં નાનું એવું તળાવ આવેલું છે, એમાંથી ઝરણા સ્વરૂપે પ્રાદુર્ભાવ થાય છે. આશરે 1410 કિલોમીટરનો પ્રવાસ કરી અને આપણા ખંભાતના અખાતને મળે છે. ત્યાં વિશાળ સરદાર સરોવર ડેમ, સરદાર વલ્લભભાઈ પટેલે એવું સ્વપ્ન સેવ્યું હતું કે મારા ગુજરાતની પ્રજાનું કલ્યાણ થાય, સાથોસાથ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર. આ જળબંધના અનેક ફાયદા છે. વીજળી ઉત્પન્ન થાય છે, ખેતીવાડીમાં જાય છે પાણી, અને લોકોને પીવા માટે મળે છે. એમ કહેવાય છે ગંગા સ્નાનેન પુનાતિ. ગંગા નદીમાં સ્નાન કરો એટલે પવિત્ર કરી દે. યમુના પાનેન પુનાતિ. યમુનાનું જળ આચમન કરવામાં આવે ને એટલે માણસ પવિત્ર થઈ જાય. પણ આ નર્મદા, જે આપણી ગુજરાતની જીવાદોરી છે, નર્મદા દર્શનેન પુનાતિ. માત્ર એનું દર્શન કરી લ્યો ને
નથી એમાં નાહવાની જરૂર, નથી આચમન કરવાની જરૂર. આપણા ગુજરાતના મોટા ભાગના ગામડાઓની અંદર અને શહેરોની અંદર નળમાં હવે આપણા ઘીરે નર્મદાથી આવતા થયા છે. આપણું સદભાગ્ય કહેવાય. અને ત્યાંથી કાવેરી અને ગોદાવરી નદી નીકળી. કાવેરી અને ગોદાવરી નદી એ દક્ષિણ ભારતમાં વહે છે અને ગોદાવરીને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. એ નદીને ગૌતમ ઋષિ દક્ષિણ તરફ લઈ ગયા હતા. એટલે આવી બધી પુરાણોમાં વાતો આવે છે. પદ્મ પુરાણ છે, દેવી ભાગવત છે, મહામત્સ્ય પુરાણ છે, એની અંદર આવે છે. આવા ભગવાન શિવની જેટલી વાતો કરીએ એટલી ઓછી છે. શિવ મહિમ્ન સ્તોત્રમ જે પુષ્પદંત નામના ગંધર્વરાજે લખ્યું છે, એમાં એક શ્લોક સરસ મજાનો છે. ઘણી શાળાઓમાં પ્રાર્થના સ્વરૂપે હોય. અસિતગિરી સંસ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખની પત્રમ મૂર્વે લિખતી યદી ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપી તવ ગુણાનામ ઈસમ પારમ ન યાતિ. એનો અર્થ એવો થાય કે અસિત પર્વત જેટલું કાજળ હોય, આંખમાં આંજી એવો અસિત પર્વત બહુ મોટો છે, એના જેટલું કાજળ હોય અને એ બધું દરિયામાં નાખવામાં આવે. દરિયો વિશાળ છે અને કલ્પવૃક્ષની ડાળી કલમ તરીકે હોય, શ્રેષ્ઠ વૃક્ષ છે. અને આ પૃથ્વી છે ને એવડો કાગળ હોય. અને આ બધું સાહિત્ય લઈ વિદ્યાની દેવી સરસ્વતી ભગવાન શિવના ગુણોનું વર્ણન કરે ને તો હે પ્રભુ, હે શિવ, તમારા ગુણોના પારને પામી ન શકાય. કારણ વંદે બોધમયમ નિત્યમ ગુરુ શંકર રૂપિણીમ યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર